ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા ધારાસભ્ય બાબુસિંહ જાદવની અધ્યક્ષતામાં પદયાત્રા યોજાઈ। 6 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના પૂર્વ ગુજરાત રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ અને વટવા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય બાબુસિંહ જાદવજીની અધ્યક્ષતામાં પદયાત્રા સ્વરૂપે પાર્ટીના ધ્વજ સાથે પદયાત્રા વસ્ત્રાલ મેટ્રો 4 રસ્તાથી શરૂ કરવામાં આવી હતી અને પૂર્વ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના નિવાસ સ્થાને પૂર્ણ થઈ હતી। આજે ભાજપાનો 45મો સ્થાપના દિવસની વસ્ત્રાલમાં ઉજવણી કરાઈ। પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા ધારાસભ્ય બાબુસિંહ જાદવે કાર્યકરો સાથે રેલી યોજના કરી ઉજવણી કરી। આ કાર્યક્રમમાં બીજેપીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા। વસ્ત્રાલમાં આવેલ બીજેપી કાર્યાલય ધ્વજ લગાવીને શરૂઆત કરવામાં આવી। બહુ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તથા ભાજપના આગેવાનો જોડાયા હતા। ભવ્ય રેલી કાઢીને ભારત માતા કી જયના નારા લગાવ્યા। આ પ્રસંગે પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે બીજેપીનો સ્થાપના દિવસ છે। આજે મોદી સાહેબ નેતૃત્વ હેઠળ દેશ મહાસત્તા બનવા જઈ રહ્યો છે, પરંતુ ક્ષત્રિય સમાજની રાજકોટની બેઠક પર પ્રદીપસિંહ બોલવાનું ટાળ્યું। પ્રદીપસિંહ ફક્ત બોલ્યા થેન્ક યુ। આજના દિવસે સમગ્ર કાર્યકરો દ્વારા મા ભારતીને વંદન કરી ઉજવણી કરી।